ઘડીક પોચ ફૂલનો મેમો લેવાયા એ મારા રીધિ સીધી ના દેવ ગણેશ આવો એક દાડાનો સમય બન્યો મારાતનો ચૂન સમરે દીવો મેં વણ્યો સમરે એ મારા રીધિ સીધી ના દેવ ગણેશ આવો પધારો એ અમારી સુર મેં સાથ દેનારી દેવી પધારો એ ઢોલી પાવણિયા વગાડો હું સરસ્વતી आई रे
મને નમોનો જવા દેતી નહીં. મારી ચમનપુરાના ચકલા વારી એ બાવારી જોગણી આવો ને આપણે માતાજીનો કાર્યક્રમ કરવા અને એ હા કરોડાની જોડે જેથી ભાડલાનું પરગણું બંધ થયું હોય મારી વાડલાના બોલની દેવી જગત તારા વિશ્વાસ બેઠું છે મારા બાપ નાનું ભાડલા જેવું પરગણું ને ભાડલાની વાવની માલિપા મારી ગાંડી ગુજરાતની ગેલનો માંડવો મારી ગાંડી ગુજરાતની ગેલનો માંડવો કહેવાય છે ગાંડી ગુજરાતની માલિબા વેળા કવેરાએ ભાડલાની વાવે મારી ગાંડી ગુજરાતની ગેલનો દેહનો લઈ જો
ભાડલાનું પરગણું ને ભાડલાના પરગ મે રાજા હુરજનો રાજ ચાલતો કહેવાય છે માં ભગવતી અને સામુડા આપણે ડબલ વગાઈ રાખો, ધીમો વધતા કરજો, બીજું કાંઈ બધું આ ઢોલ બોલ પેક બંધ કરો. હા બસ કહેવાય છે નાનું ભાટલા જેવું પરગણું, ભાટલા જેવા પરગનાની માલિબા રાજા હુરજનો જન્મ. અને રાજા હુરજ જેના વગને હાથ રોણીએ રહી ગઈ હોય અને જેના માથે ભીંડી જેવા વાળ, અને જેથી રાજા હુરજ મેઘલી રાતે હુતા છે અને જેના જીવને હક નહીં, અને તેથી રાજા હુરજ મનમાં એટલું વિચારે છે કે આ પંથકમાં કોઈ એવી માતા ના હોય કે મારા રાજા હુરજનું મેનું ભાગે. અને તે વખતે એ ભાડલાનો રાજા સવારનો પોર ઉગે નો ઉગે ભરેલી કચેરીની માલિપા બેઠા છે. અને તે વખતે એ ભરેલી કચેરીની માલિપા આદેશ કરે છે કે હે સેનાપતિ જાઓ, મારો આદેશ છે આ ભાડલાની પંથકે જ્યાં નાના કે મોટા મઠડા દેખાય, માતાજીના મંદિર દેખાય ને એને તોડીને ભાગી નાખો. એ મઠમાં કોઈ માતા હશે તો મને રાજા હુરજને મળવા આવશે મારા બાપ. માં ભગવતી જોગ માયા 9 લાખ લોબડિયારી જેને ચોહટ જેને માતા કહેવાય છે. આમ તો મારા મેસેની વાળા પરિવારે મારા ડગાઈ બેચરીનો માંડવો અને એ માંડવા મેં મારે ભગવતી બોચરનું બોનું છે કે જે વખતે ભાટલાના રાજે આદેશ કર્યો હતો કે આ પંથકમાં કોઈ દેવનું મઠ ન રહેવું જોવે, અને તે વખતે રાજાનો આદેશ સાંભળી કહેવાય છે જ્યાં નાના કે મોટા મઠ દેખાય એ તોડીને ભાગી ભૂકો કરતા ભાઈ કહેવાય છે. પણ આ રાજાના સિપાહીઓ તોડતા ક્યાં આયા? જ્યાં ભાડલાની દેવીનું જ્યાં મંદિર હતું ને ભાડલાની વાવ, એ ભાડલાની વાવે આયા તમારા બાપ. કહેવાય છે મારી ઓછી મૂડીનો વકીલ કોઈ દાડો કોઈનો નેહાકો લઈને જતું નહીં મારા બાપ. અને જે વખતે ભાડલાનો રાજા આદેશ કરે ને મઢ તોડતા ભાડલાની વાવે આયા હતા ને, અને તે વખતે ભાડલાની વાવમાં જે દેવીઓના મઢ તોડ્યા હતા એ મઢના જે પાના હતા ને ભાડલાની વાવની અંદર પૂરા કર્યા હતા મારા બાપ. જીઓ કહેવાય છે જગત જેના વિશ્વાસે બેઠું છે મારા બાપ.
ગુજરાતની ગેલુડી બાટલાની વાવની ગેલી ગુજરાતની ગાડી ગેલ બોલી કે મારો કોઈ ગુનો નહીં ને આ બાટલાના રાજાએ મને ડુબાઈ રી જગત જેના વિશ્વાસે બેઠું છે, જગત જેના તવકે બેઠું છે, જે વખતે બાટલાની વાવ મેં પાણા ભર્યા હતા અને એ પાણા ભર્યા હતા ભગવતી ગેલને એવું લાગ્યું કે મારો કોઈ ગુનો નહીં અને રાજા હુરજના સિપાહીઓ મને બાટલાની વાવ મેં પૂરી લાય મને જોવા દે આ બાટલાની વાવનો રાજા હુરજ કેવો છે મને ગાંધી ગુજરાતની ગેલને તો જોવા દે. અને તે વખતે માતાજી બાટલાની ગેલ રાજા હુરજ ને સપને જીતી કે હે રાજા હુરજ, હે રાજા હુરજ. અને તે વખતે રાજા હુરજ બોલે કે કોણ છો? કે રાજા હુરજ હું બાટલાની ગાંડી ગુજરાતની ગેલ બોલું કે મારો કોઈ ગુનો નથી અને તું એ મારા બાટલામાં પાણા કેમ ભરાયા ભાઈ? અને તે વખતે બાટલાનો રાજા બોલે કે તું દેવી છે? કે હા તું દેવી હોય તો મારા મનમાં હું વાત પડી છે એ વાત પૂરી કર. અને તે વખતે બાટલાની ગેલ બોલી કે વાત અત્યારે પૂરી ન થાય પણ મારા બાટલાના વાવેથી જેટલા પાણા નાખે ને પાણા બહાર કાઢ. આજ જેવી રાત છે ને એ આવતી રાતે જો તારા મનની વાત ના કહું ને તો મને ગાંડી ગુજરાતની ગેલ નથી કહેવાની મારા બાપ. રાજા હુરજને એવું થયું કે કોક દેવ છે એને ખુલ્લી કરી બાટલાના વાવમાં પાણા લાખે તે પાણા બાટ કાઢ્યા અને બાટલાની વાવ ખુલ્લી થઈને એટલે બીજી રાત પડીને માં ભગવતી સપને જી કે હે રાજા હુરજ જાગે છે કે ભૂતો છે? કે જાગું છું માં. તો હાબર તારા મનની વાત કે તે હાથ રોણીઓ છે, તારે કોઈ દીકરો નથી. એ શેર માટી માટે તે આ પ્રયત્ન કર્યું છે મારા બાપ, તે શેર માટી માટે પ્રયત્ન કર્યું છે મારા બાપ. ભગવતી બોલી કે મારા રાજા હુરજ તારે દીકરો જોવો છે ને એટલે તું મઢ તોડતો તોડતો મારી બાટલાની વાવે પોક્યો તો. હા બા હું દીકરો હાલું પણ તું મને હું હાલી કે દેવી જે માગે એ કે તારી રાણીને દીકરો આવે તો એ દીકરો હવા મહિનાનો થાય અને તારી રાણી નહીં ધોઈને ચોખ્ખી થાય તો તું મને વચન દે કે એ દીકરોનો વહુ એ દીકરો અને તારી ઘેરથી અને તારું આખું પરિવાર મળીને મને શેલડિયારો માંડવો આલશો હાલીશ. અને તે વખતે રાજા હુરજ બોલ્યો કે તું મને દીકરો દેતી હોય ને તો હવા મહિને હું વાજતે ગાજતે તારો શેલડિયારો માંડવો રચીશ મારા બાપ. સમય બદલાઈ જો મારી
જે વખતે માં ભગવતી જોગ માયા રાજા હુરજના ઉપર પ્રસન્ન થઈ હતી અને તે વખતે 9 મહિના 13 દારે એ રાણીના પેટે દીકરો તો આલ્યો. એમ કરતા કરતા અલા બેહીજો ને ભાઈ તો થોડો આનંદ આવે યાર. માં ભગવતી જોગ માયા 9 લાખ લોબડિયારી જેના નામનો કોઈ પાર નહીં ભાઈ. અને જે વખતે એ રાજા હુરજ જે વખતે 9 મહિને 13 દારે દીકરાની આશી આપી હતી ને એ માએ પૂરી કરી ભાઈ. એ દીકરો આવ્યો ને એટલે રાજા હુરજ હરકના પેડા વેચવા મળ્યો હો. હરકના પેડા વેચવા મળ્યો કે દુનિયામાં કઈ કઈ એવી માતાના મઢ તોડ્યા પણ મારી વાટલાની ગેલ મને દીકરો આલ્યો. ખમા મારી ગેલ પણ સમય હાડ્યો. એક દાડો બે દાડા એમ કરતા હવા મહિનો વીત્યો અને હવા મહિનો તો વીતી ગયો પણ હવા 2 મહિના વીતી ગયા પણ મારો ભાટલાનો સુરત છે ને એ હજી મારી ગાંડી ગુજરાતની ગેલ ને માંડવા હાલવાની હા નહીં પાડતો મારા બાપ. વેળા બનાવી અને જે વખતે અણો માયા રાજાની ડેલી આવ્યો તો રાજા હવા મહિનો વીતી ગયો. હવા 2 મહિનાની વાતો બની ગઈ. મને ગેલ ને મોડવો જે વખતે અણો મારા વિરચનની પેઢીમાં કોઈ દાડો ખાતે પુત્ર રાજા હુરજની ડેલીએ હવા 2 મહિને માંડવો માગવાજી ખરી ભાટલાની ગેલ. એટલે ભાટલાની ગેલે ટવકો પડ્યો કે રાજા હુરજ હું તો કે જાગે કે જાગું છું માડી તો લાઈન દીકરાનો માંડવો દે ને ભાઈ કે માં આ હવા મહિનાનું બાળક લઈ અને તને માંડવો આલું તો તું કેટલી રાજી થાય કે ઘણી રાજી થઉં. તો મારી દેવી મારો એક વધાર છે કે આ દીકરો તે આલ્યો ને એ દીકરો કાલ 17-18 વર્ષનો થાય અને એને પૈણાવું એ પૈણાવું તો ખરી પણ એની વહુ અને મારા દીકરાના મીડોર તારા મઢે છોડું તો હવે મીડોર ક્યાં છૂટે. તું તારા મરશીલાની માતા બનાવતો હોય તો હવે 18 વર્ષે આવું
તો માં જગદંબા જોગણી માંડવું તો લેવા ગઈ હતી ને તે વખતે ભાટલાની ગેલ એટલું બોલી કે હવે દીકરા દઈ દે ને માંડવો. તે વખતે રાજા હુરજ બોલે કે દેવી તે દીકરો આલ્યો એ ખરું, આ માંડવો આલું તું આટલી રાજી થાય તો કદાચ તે આલેલો દીકરો કાલ પૈનાવું નહીં એ વહુ અને દીકરાના મીડોર તારા મઠે છોડું તો. અને તેથી ભાટલાની ગેલ બોલી કે તું તારા કુળની મને માતા બનાવતો હોય ને તો જા હવે 18 મહિને મીડોર વખતે. સમય ન જાતા વાર ના લાગે મારી જે વખતે માં ભગવતી 17 વર્ષ બતાયા અને 17 વર્ષે જે વખતે રાજા હુરજના દીકરાનું માગું ગોતવા માટે નીકળ્યા ને એમ કરતા કરતા 18 વર્ષનો રાજા હુરજનો દીકરો રાઈટ થયો હતો. અને રાજા હુરજના દીકરાના લગ્ન પણ કર્યા, એની વહુ પણ લાયા. એ વહુ તો લાયા તો ખરી પણ જે મીડોર છોડવાના હતા મઠે ક્યાંક ભાટલાના વાવે એની જગા મૂકીને ક્યાં છોડ્યા? મહેલની અંદર તુલસી કેળે છોડવા મળ્યા. દીકરાની વહુ લાયા તુલસી કેરે. આમ તો તુલસી કેરે મીડોર છોડ્યા ને એટલે ભાટલાની ગેલને ખબર પડી કે રાજા સુરત છે ને મને છેતરી ગયો, મને છેતરી ગયો. હવે જો હું ગેલ મારવા જઈ તો જગતમાં મને માં કોઈ કહે નહીં, પણ મારે રાજા હુરજનું કાંઈ લેવું નહીં અને મારે ભાટલાય રહેવું નહીં. ભાટલાનું પરગણું મૂકી અને ભાટલાના પરગણા મૂકીને જેથી ઘુઘરિયાળો વેમન લઈ અને મહેસાણા તાલુકો અને મહેસાણા તાલુકાની અંદર જ્યાં બોરુવન જંગલ અને ઈ બોરુવન જંગલની માલિપા જેનો ઘુઘરિયાળો વેમન ઉતર્યો હોય. બોરુવન જંગલ એટલે જે વખતે મારી હવા હો કુકડા ચારતી બોચર વગડાની માલિપા ભાઈ અને બેન બે વાત કરતા હતા. બોચર આ બોલું તેને છે ને શબ્દો થોડા સમજાવવા જોવે, સમજાવવા ભાઈ. જે વખતે
હજી મોનો કરો. જે વખતે માં ભગવતી ચુવાડ પંથકની બોચડ અને મારો સુરવીર જે વખતે વીર નાસુંગો બેય ભાઈબંધ વાત માંડતા હતા અને બેય ભાઈબંધ જોડે જોડે વાત માંડતા હતા, પણ એવામાં એ અઘોર જંગલમાં બોરુવન જંગલમાં આ ભાડલાની ગેલ પોતાનો શેડો વારીને રોતી હતી અને તે વખત બોચર જોઈ છે કે કોણ છે ભાઈ. તે વખતે ભાડલાની ગેલ બોલે હતી કે હું ભાડલાની ગેલ છું, હું ભાડલાની ગેલ છું. ભાડલાની ગેલ છું, ભાડલાથી મરશીલો મૂકીને આવીશું. એ મને તો મારું પેટ ઉઠ્યું. કહેવાય છે જે વખતે ભાડલાની ગેલ બોલી ને સામોડા, કહેવાય છે ને કે જે વખતે ગાડીના 4 પૈડા હોય એમાંથી એક પૈડું ના હોય તો ગાડી આગળ હાલે નહીં. 4 પૈડા સામુરા, ગાડીના 4 પૈડા એમાંથી એક પૈડું ના હોય તો 3 પૈડા ગાડી હાલે નહીં. જે વખતે રાજા હુરજની માતા ગેલ બોરુવન જંગલમાં આવી અને પોતાનો શેડો વારીને રોઈ હતી અને એ વખતે બોરુવન જંગલની માલિપા મારી ચુવાડ પંથકની બોચર જોઈતી હોય અને વીર વાસડો વીર નાસુંગો જે વખતે બેનને કીધું કે હે બોચર આ કોક જગતની માતા રોડે છે, અને તે વખત બોચર બોલી કે કોણ છો? તે વખતે કે હું ભાડલા મૂકી અને તારા બોરુવન જંગલમાં આવી છું. કેમ કે મને તો મારું પેટ રૂઠ્યું. તે વખતે મારી ચુવાડ પંથકની બોચર બોલી કે મને સમજાતું નથી, સમજાય ને એવી રીતે વાત કર દેવી. અને તે વખતે ભાડલાની ગેલ બોલી કે ભાડલાનો રાજા હુરજ પેટનો વાંજ્યો હતો, એને દીકરો માગ્યો તો મેં દીકરો આલ્યો, મેં મોડવો માગ્યો તો હવા મહિને માંડવો તો લેવા જી. અને મને 18 વર્ષનો મીડોરની લાલચ બતાવી અને તે વખતે 18 વર્ષ સુધી મેં એની હોર રાખી, એની ને એના દીકરાની, અને મને મીડોરની લાલચ આપી. મીડોર મારી જગાએ મૂકી અને એના મહેલની તુલસી કેરે છૂટે છોડ્યું એને. એ મને તો મારું પેટ રૂઠ્યું. અને તે વખતે મારી ચુવાડ પંથકની બોચડ નરની નારી બનાવવા વાળી, નારીમાંથી નર બનાવવા વાળી, કૂતરીનો કૂતરો બનાવવા વાળી, ઘોડીનો ઘોડો બનાવવા વાળી ભગવતી ચુવાડ પંથકની બોચર બોલી કે હે જગદંબા, હવે ઘડીક તું મારું આ બોરુવન જંગલ સંભાળ. એ ગેલ ઘડીક મારું બોરુવન જંગલ સંભાળ ને મારે જવું છે ભાડલા. આ ભાડલાનો રાજા હુરજ કેવો છે મારે જોવો છે મારા બાપ. અહીંયા આમ તો બોચરમાંનો ભૂવો છે, એની એન્ટ્રી લઈ લો ને ભાઈ. સુનિલ એને વગાડો તો. થઈ જતી યાર. વાર છે જી. જે વખતે બોરુવન જંગલની માલિબા, જે વખતે મારી ચુવાડ પંથકની કોયલ બોચર બોલી હતી કે હવે ઘડીક તું મારું બેસરાજી સંભાળ ગેલ અને મારે જવું છે ભાડલા. અને જગતના ચોકની માલિબા જે વખતે એક ચુવાડ પંથકની કોયલ ચુવાડ પંથકની કોયલ જે વખતે ઘુઘરિયાળો વેમણ લઈ અને ભાડલા આવી હતી હો. અને એ ભાડલાની અંદર
રાતના 12 વાગે જેનો ચકરિયાળો વેમણ છોડ્યો હોય છોડ્યો હોય એ મારી બહુચરી જે વખતે બહુચરીનો સમય આવ્યો તો તે વખતે હવા હો પાડા પણ પીજલી છે આ બોચરી કોઈના ભાગે નથી આવવા દીધું કોઈના ભાગે નથી આવવા દીધું એ મારી બહુચરી બોચરલી બાટલાનો રાજા મેઘલી રાતે હૂતો છે એને ખબર નહીં કે હવે એનું આવી રહ્યું છે હવે કેમ કે ચુવાર પંથકથી બોચર જેનો ચકરિયાળો વેમણ લઈને ભાટલા આવી હોય કે રાજો હુરજ જોવો છે મારે એટલે રાજા હુરજની ડેલી હતી ડેલી હાથમો માર એ હાથમાં મારે જેનો કાણિયો મરઘો લઈને બેઠી હોય અને મનમાં ટવકો કરી દે કે મારા રાજા હુરજ તને દીકરો આલ્યો મારી ગાંડી ગુજરાતની ગેલ તને લેતા આવડ્યો નહીં હવા મહિને માંડવો મારી ગેલ લેવા આવી તો તે 18 વર્ષે મિડોરની લાલચ આપી તો જા મારા રાજા હુરજ તારો દીકરો મરદ મુસાળો તો મારી ગેલા આલ્યો તારો દીકરો મરદ મુસાળો તો મારી ગાંડી ગુજરાતની ગેલા આલ્યો પણ જા આ મેઘલી રાતે જો કદાચ મારો મરઘો બોલે અને કદાચ હું તાલી પાડું અને કદાચ તારો દીકરો એની વહુને લઈને ઓયડામાં હૂતો હોય અને આજે 12ના સમયે જો રાતની વેળાએ તો તારા મહેલમાં હાડા તઈને તાલીઓ પાડતો કરું ને તો હું ચુવાડ પંથકની બોચર કરું મારા બાપ જે વખતે રાજા હુરજના દીકરાને હાડા તઈને તાલીએ પાડતો કર્યો હતો ને તે વખતે પોતાની પત્ની ભપકીને ઊભી થઈ ગઈ ઓહો એનું રૂપ જોવા જેવું હતું ભાઈ કેમ કે પોતાની જે ધર્મ પત્ની હતી ને એની હાડી એને ઓઢી લીધેલી એ મૂઢે મેપાપ કરી લીધેલો જેના હોઠ ઉપર લાલી અને લગાઈ અને જેનો એક પગ પલોઠી વાળેલું ને એક પગ નીચે લબરાનો તાલી પાડતી જોઈ ને અને તે વખતે રાજા હુરજની જે વહુ હતી એ પોતાનો ઓયડો ખોલીને રાજા હુરજ કનની ડેલીએ જ કે હે બાપા ઓયડો ઉગાડો આ સાઉન્ડ જે વખતે રાજા હુરજ પોતાના ડેલીએ આવે છે ને રાજા હુરજની ડેલીએ આવે છે અને તે વખતે રાજા હુરજ પોતાની વહુને કહે છે કે બેટા વહુ બા તમને આટલા ગભરાયા છો કેમ કે તમે હાલો મારા ઓયડે તમારો દીકરો નથી રહ્યો કે શું મારો દીકરો નહીં રહ્યો તે વખતે રાજા હુરજ ને પોતાની રોણીઓ લઈ અને પોતાના દીકરાના ઓયડામાં આવે છે અને તે વખતે રાજા હુરજ પોતાના દીકરાને જોવે છે અને તે વખતે મારી ભાટલાની ગેલનું મોકલેલું હપાયું દેરું
જે વખતે ખિલખિલાટા કરતું હોય છે ને તાલીઓ પાડતું હોય અને તે વખતે રાજા હુરજ બોલે કે કોણ છે, બોલે કે કોણ છે, તે વખતે મારી ગાંડી ગુજરાતની મહેસાણા તાલુકાની બોરુવણ જંગલની બોચર બોલી કે તું મને નહીં ઓળખી શકે, તું મને ઓળખી નહીં શકે. અને તે વખતે રાજા હુરજને આટલું કીધું કે તું મને નહીં ઓળખી શકે. એટલે રાજા હુરજ બોલે કે દેવી છે, માં છે. અને માં કીધું ને એટલે મારી વાડલાના વ્યવહારની દેવીએ કીધેલું કે મારી માં જોજે હો, તું જાસ કરી પણ કોઈને મારતી નહીં. અને જે વખતે મારી વાડલાના વ્યવહારની દેવીએ હપાયું હુપડું તો મેકેલું હતું. અને તે વખતે રાજા હુરજનો દીકરાના રૂપમાં બોલી કે તું મને નહીં ઓળખી કે રાજા હુરજ. અને તે વખતે માં પધારો મારી રાજા ભગતની હાચા વર્તાની જુગ જાય જુગના પાયા જાય પણ કોઈ દાડો તમારો નોમને નમોનો જવા દઉં તો મૂછવાળની કલકી વારી બોચરાઈ વગાડો રે. ભુવાનો વચ્ચે લાવો. આ શેર જવું દેવી દિલ્હી શેર જવું, આ શેર જવું દેવી દિલ્હી શેર જવું, ગોચર માને મળતો આ શેર જવું દેવી આવું આવે છે સ્ટેજ ઉપર. એ તો હમણે વાત. આ શેર જવું દેવી શેર જવું, આ શેર જવું દેવી શેર જવું, ગોચર માને મળતો આવું.
મારી બોચર આ વેળા સમયે આ ચોઘડીએ અને આ વેળાએ જો કદાચ તારા નામનો મજરો માંડ્યો અને તારા નામની દોઢ પડી હોય અને મારા ના મોજ જ કરવાની તને ધુનાણો પેલા એવું તો બેહો હા બેહો હા ધુના એ તો કહું એ ઢોલી આ પેક કરી દેજો લઈ લે હવે લઈ જા આ લઈ જા હલ અહીંયા કહેવાય છે જે વખતે આવો પેક કરજે ના 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 પહેરી રાખ ને યાર ઊંધી પહેરાયેલી છે એટલે હાલ હાલ કઈ આયા આપી દે આયા આપી દે એ ઘડી હંકારી મૂકીને અમદાવાદ મેલી મેં આવો મારી ચુવાણની બોચર આપણે આપણી બોચરના નામનું નારિયેળ ખવડાયે કે મારા વિરચાન હીરાનું દેરું એ દાદે બોલાવું જમને હકારો દેવા નહીં આવ્યો તો નહીં લાગે દેવી હારું હારું પરજે મારી ચુવાણની બોચર આવો એ મારી મુગલોના અંદર કુકડા બોલાવા વાળી બોચર આવો વગાડો બાધાવું કરી હું તારા નોમનો ભૂવો બનાયો મારા હીરા દાદાની હાજી ઘરેલી હાચો હીરો આવો ને
કેટલા જણા રાજી છો બોચરમાં આવે તો? આમ તો આંગળી ઊંચી કરો મને ખબર પડે 100 જણા છો આમાંથી ખાલી 21 જણા છે ને ખાલી 501 રૂપિયા છે ને નારિયેળ ઉપર મૂકો 21 જણા કયો પેલો ધણી થાય છે મારે જોવું છે મારી બોચર માટે કોણ કોણ ખવડાવે છે વગાડો 501 થયા છે 3 છે આ તો રોમ ભરોસે છે 500 વાળું જ ખાલી ના 21 જણા જો કદાચ મારી બોચર ને એક 501 રૂપિયાનું નારિયેળ ખવડાવું જો કદાચ ખાતે પીતે ખોતર આવવા દઉં ને તો હું અનિલનો વ્યવહાર મટી જાઉં હું અનિલના વ્યવહારની બોચર મટી જાઉં હીરાના વ્યવહારની હીરાના બોલડીએ બંધાયેલી હું હીરા દાદાની બોચરાઈ કેમ પણ થઈ જી જો દેવી આ જાગરિયા તો હમણાં હોના ઘરે જતા રહેવાના પણ દેવી તો તને આટલી વાર થતી હોય તો તને દેવી નો કહેવાય લગન આ કદાચ મહેસણી વાળા પરિવારમાં કોઈ કુંવાસીને દુઃખ પડે અને મારી કુંવાસીના કાગવે જો કદાચ હળ મેલી અને હાલ વેલી ભેગી ના થઈ જાય ને તો એ માતો નો કહેવાય બાપ જો કદાચ મારી કુંવાસીનો ટવકો વાગે અને કદાચ મારી ચુવાડમાંથી ડોટ મારીને જે વખતે મોગલોના પેટમાંથી કુકડા જીવતા કરાવવા વાળી જો બોચર તું સાચી હોય ને અને તારું ધર્મ સાચું હોય અને તને ભગવાન સાચો હોય તો વેળા લઈને મારી બોચર ઉતરી પડજો મારા બાપ
શકત જેવી માતા હોય તો અને મારા વિરચણે તને લાડ લડાયો એ મારા વિરચણ ડુહાની વસ્તીમાં મારી અરર તેત્રી તોલાના વ્યવહારની દેવી શકરે આવો વાઘ તો 27 વર્ષે નહીં આવું વાઘ હતો આપણી દેવી એની વાઘ નહીં આપણી દેવી એટલે તરત ઉતરી પડે જો કદાચ મારા વિરચન હીરાએ કદાચ તારા નામનો લવનો વાર્યો હોય અને કદાચ મોમાં ભોણિયાનો મલાજો રાખતી હોય તો દુનિયાની માલિપા તારા નામની ડાકલીઓ તો દેહમાં વાગતી રહેશે જો મેલડી જેવું ધરામ હોય અને હાલ કરતા હાકલો માનું જો ભેડી ના થઈ જાય તો મારી મેલડી તને વાતી નથી લઈ हाल 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 अरे भाई आयो बेटा भेजो नहीं यार हाल आ बाजू थी थोड़ा मित्रों खसी जन भाई हाल 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 ए बेटा खस नहीं यार हाल
ગમે તે તો ચોહટા મેલ્યા હોય ચોહટા મેં તે છૂટો માર્યો હોય અણવેળાએ મળવાના આવ્યા હતા મારી શેદવી તને કોઈ વાદી નહીં લઈ જાય રો હીરા દાદાની બોલાયેલી હીરા દાદાની હાચી તેરવેલી શેદવી ઉતરજે તમારી જોનાવારી મારી બારવાની જગ્ગુની જોગણી છે મારી જગ્ગુની જોગણી આવો એ જગ્ગુ જે દાડે જંગલમાં હુતેલો તે વખતે જોગણી માફો લઈને આવી હતી જગ્ગુડા મંગલ ના બનાવું ચાર ધોમની યાત્રા ના કરાવું તો એ જગુ ડોહામું બારવાનું દેરું આયું હું બારવાની જોગણી આવી વગાડો દીપુની જોગણી મળતો આ શેર દૂધ શેર દૂધ આ શેર દૂધ એ દીપુ કાકા હા એ લોક આ દીપુ હું કે મારી બોચર ને મળતો આવું